रहीमन जो उत्तम प्रकृति क्या कर सकत कुसंग, चंदन विष व्यापत नहीं लिपटे रहत भुजंग। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ચંદન કેમ પવિત્ર માનવામાં આવે છે અને કેમ દરેક પૂજા એના સિવાય પૂર્ણ થતી નથી? કેમ તમામ પ્રકારના દેવ દેવીઓને આપણે ચંદન અર્પણ કરીએ? અને ચંદન એકમાત્ર એવું વૃક્ષ છે જેમાં ફૂલ નથી, પણ એનું લાકડું અત્યંત સુવાસિત હોય છે। અને એ જે કાષ્ટ છે એ ખરેખર લાકડું કહી જ ના શકાય। એ જે કાષ્ટ છે એ કાષ્ટમાંથી બનતી જે સમિધા છે એ સમિધા અથવા એ કાષ્ટના ગર્ભમાંથી મળતું જે ઉત્તમ પ્રકારનું અત્તર છે અથવા જે મણકાઓ એમાંથી કાષ્ટમાંથી બનાવવામાં આવે છે સમિધાના રૂપમાં, સમિધા હોમ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે। અને એની સાથે સાથે પાંદડાથી માંડીને, મૂળથી માંડીને, લાકડાથી માંડીને તમામ વસ્તુઓ જે દેવ તત્વ માટે બનેલી છે, એટલા માટે એની પ્રકૃતિ ઉત્તમ છે। અને રહીમદાસજી એટલે એવું કહે છે, રહીમન જો ઉત્તમ પ્રકૃતિ ક્યા કર સકત કુસંગ, દાખલો આપે છે ચંદન વિષ વ્યાપત નહીં લિપટે રહત ભુજંગ। એટલે કે જો જે સજ્જનતા માટે જન્મ્યું છે અને સતત એના મનમાં વિચારો કેવળ અને કેવળ ઈશ્વર પ્રદત્ત છે અથવા સુયોગ્ય છે, તો દુર્જનોનો કોઈ પણ પ્રભાવ એના ઉપર પડતો નથી। જેમ કે સર્પ છે એ ચંદનના આજુબાજુમાં વિષને પોતાના ગરલમાં મૂકીને સતત જોડાયેલો રહે છે અને છતાં પણ એ સર્પને ઠંડક જ આપવાનું કામ કરે છે। એની ગરલતામાંથી વિષને એ સ્પર્શ થવા દેતી નથી, એટલા માટે ચંદન ઈશ્વરને અર્પિત કરવામાં આવે છે। અને ત્રણ પ્રકારના મુખ્ય ચંદન જોવા મળે છે। સૌથી પહેલું શ્વેત ચંદન, બીજા નંબરમાં આવે છે રક્તચંદન, અને પછી જે ઈશ્વરને અત્યંત પ્રિય છે કેમ કે જેમાં ભક્તિ છે એ છે ગોપી ચંદન। તો સૌથી પહેલા ઈશ્વરને ચંદન અર્પણ કરીએ છીએ તો કયા કયા ચંદન આપણે અર્પણ કરીએ છીએ અને એમાં પણ કોને કોને એ અર્પણ કરી શકાય છે? જેમ કે સફેદ ચંદન છે, એ સફેદ ચંદન મોટા ભાગે ભગવાન શ્રી હરિ નારાયણ અને પિતૃઓને આપણે અર્પણ કરતા હોઈએ છીએ। નારાયણ અને એમના અવતારો એના માટે પૂજિત જ્યારે કરવાના હોય છે ત્યારે શ્વેત ચંદનનો ઉપયોગ થતો હોય છે। રક્તચંદન ભગવતી દુર્ગા દેવીઓના જેટલા પણ સ્વરૂપો છે એ બધાને રક્તચંદનથી આપણે ઉપટન અને લેપન આપતા હોઈએ છીએ। અને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચંદન શીતલમ લોકે ચંદનાત અપી ચંદ્રમા, ચંદનમ શીતલમ લોકે ચંદનાત અપી ચંદ્રમા, ચંદ્ર ચંદનયો મધ્ય શીતલા સાધુ સંગતિ। એ સ્પષ્ટ રૂપે કહે છે કે આ પૃથ્વી પર કોઈ પણ એક શ્રેષ્ઠતમ પદાર્થ જે છે જે સૌથી વધારે શીતળતા આપે છે તો એ એકમાત્ર ચંદન છે અને એટલા માટે એનું લેપન થતું હોય છે। તો કઈ કઈ જગ્યાએ ચંદન અર્પણ કરી શકાય, લગાવી શકાય? ઈશ્વરને આપણે અર્પણ કરીએ છીએ તો સાચું જ છે, પણ આપણા શરીર માટે પણ એ અર્પિત કરી શકાય છે કેમ કે એનું તિલકમ વિપ્ર હસ્તે ન, એનું તિલક આપણા શરીર માટે ખૂબ ઉત્તમ છે। વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આજ્ઞા ચક્રના મધ્ય ભાગથી માંડીને સહસ્રદલ ચક્ર છે એના વચ્ચેના ભાગમાં જે આપણો લલાટ છે, વાલ પ્રદેશ છે, એના ઉપર ચંદનનું લેપન કરવામાં આવે છે। જેમ ભસ્મ દ્વારા આર્ચા કરવામાં આવે છે, ત્રિપુંડ કરવામાં આવે છે, એ જ રીતે જ્યાં જ્યાં ભસ્મ લગાવી શકાય છે ત્યાં ત્યાં શરીર ઉપર ચંદન લગાવી શકાય છે। એટલા માટે જ્યારે વિચાર કરીએ છીએ તો ચંદન જે છે એ લલાટ પર લાગી શકે છે, કાનના કુંડળોના ભાગમાં લાગી શકે છે, ગળાના પક્ષમાં લાગી શકે છે, બંને સ્કંદ એટલે કે બાહુ પર લાગી શકે છે, હાથની કલાઈ જ્યાં મણિબંધ છે ત્યાંથી લાગી શકે છે, ઉપરના મધ્ય ભાગને આપણે સ્પર્શ કરીએ છીએ ત્યારે લાગી શકે છે, કોણીઓના ભાગમાં એ લાગી શકે છે અને એના સાથે શરીર પર, છાતી પર એને લગાવી શકાય છે। અને જ્યારે જ્યારે આપણે ભગવાનની પૂજા અર્ચના જોઈએ છીએ ત્યારે એમાં 16 અંદર એક ઉપચાર એ ચંદનના લેપનનો પણ છે। અભિષેક પૂર્વે ભગવાનના શરીર ઉપર, શ્રી અંગ ઉપર ચંદનના થર લગાવવામાં આવે છે જેથી કરીને ભગવાનને ખૂબ જ આરામ મળી શકે। કેમ કે જેમ કે તિરુપતિ બાલાજી મહારાજ છે, એમની પૂજા અર્ચના કરી છે તો એમાં સૌથી પહેલાં એમને ચંદનનું લેપન કરવામાં આવે છે અને પછી જ અન્ય અભિષેક કરવામાં આવે છે। તો વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચાર કરીએ તો એ શરીરની સુખાકારી માટે ખરેખર સુયોગ્ય છે અને એટલા માટે જ એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। પણ હવે ત્રીજા નંબરનું જે ચંદન છે એના વિશે વિચાર કરવા જેવો છે, જેનું નામ છે ગોપી ચંદન। અને ખૂબ જ પ્રચલિત આ કથા છે। ભગવાન દ્વારિકાધીશને એક વખતે માથામાં દુખાવો ઉપડ્યો અને એ દુખાવો ખૂબ જ અસહ્ય હતો।
ચારે બાજુ એમની 16,108 પટરાણીઓ, અષ્ટરાણીઓ, મહારાણીઓ, પદાધિકારી જે રાણીઓ છે એ બધા જ ચિંતામાં કે શું કરીએ તો ભગવાનને માથું દુખતું મટે. અને એ વખતે ભગવાનને માથું દુખે છે એ સમાચાર નારદજીને મળ્યા અને નારદજી દોડીને એમને મળવા માટે આવે છે અને કહે છે કે તમને માથું દુખે છે? જગતના પાલનહારને માથું દુખે છે? એવો કયો ઉપાય છે કે જે અમે કરી શકીએ એમ છીએ? ત્યારે ભગવાન ભક્ત વત્સલ છે એટલા માટે એમ કહે છે કે જો મારું કોઈ પણ એક ભક્ત એના પગના અંદરની રજને મને આપે અને એ મારા માથા ઉપર લગાવવામાં આવે તો આ દુખાવો મટી શકે એમ છે. અને એ વખતે નારદજી 1,008, 16,108 અને તમામ ગ્રામ્યજનો બધાને પૂછે છે. શરૂઆત તો ઓછાથી જ કરે છે પણ બધા જ વ્યક્તિઓને પૂછે છે અને પૂછીને એમ કહે છે કે ભગવાનનું માથું દુખી રહ્યું છે અને તમારે એને મટાડવા માટે તમારા ચરણોની રજ આપવાની છે. પણ જોજો તમે જો ભગવાનના માથા ઉપર લેપન માટે તમારા પગની રજ આપશો તો નરક ભોગવવા પડશે. અને એટલા માટે 16,108 રાણીઓ ના કહી દે છે, ગ્રામ્યજનો ના પાડી દે છે, શરૂઆતના જે મંત્રી હતા 1,008 એ પણ ના કહી દે છે. બધા એમ કહે છે કે અમારા પગની ધૂળ ભગવાનના મસ્તક ઉપર કેવી રીતે લાગી શકે અને અમારે નરક ભોગવવા નથી, એટલા માટે આ નહીં બની શકે. ભગવાનનો દુખાવો વધતો જાય છે. નારદજી પાછા આવે છે અને આવીને ભગવાનને કહે છે કે તમારા માટે જે ચરણ રજની જરૂર છે એ હવે મળવી બહુ મુશ્કેલ થતી જાય છે. દ્વારિકામાં અને ત્રિભુવનમાં હું ફરીને આવ્યો છું, તમામ પ્રકારના દેવોને હું મળીને આવ્યો છું, પણ એમાંથી કોઈ તૈયાર નથી. અને જગતનો નાથ મધુસૂદન હસતા હસતા એમ કહે છે કે એકવાર વૃંદાવન તો જઈ આવ, કદાચ ત્યાંથી મળી જાય. અને ભગવાનના બોલેલા શબ્દોને પૂરા કરવા માટે નારદજી ત્યાં પહોંચે છે અને જઈને નારદજી એમ કહે છે કે કૃષ્ણ તમને યાદ કરે છે. તો બધા જ પોતાનું કાર્ય છોડીને નારદજીના આજુબાજુમાં ઊભા થઈ જાય છે. અને પછી જ્યારે નારદજીને પૂછે છે કે કેમ છે અમારો કાનો, નારદજી એમ કહે છે કે તમારા કાનાને અસહ્ય માથું દુખી રહ્યું છે અને એને એમ કહ્યું છે કે જો મારા કોઈ પણ પ્રિય ભક્તના ચરણની માટી એટલે કે રજ મળી જાય તો અને તો જ આ મટી શકે એમ છે. અને ત્યાં એક ભગવાનની અંતરંગ શક્તિ જે રાધિકાજી બેઠા છે એ એમ તરત કહી દે છે કે કરોડો જન્મો સુધી જો નરક ભોગવવા પડતા હોય તો અમે ભોગવવા માટે તૈયાર છીએ. નારદજી તમે બહુ મોડું કરી રહ્યા છો કે તમે અમને સમાચાર મોડા આપ્યા કે અમારા કૃષ્ણને માથું દુખી રહ્યું છે. આ ચરણ રજ લઈ જાઓ અને એના કરતા અમને લઈ જાઓ, અમે ત્યાં આવીને લગાવીશું, નરક ભોગવવા માટે અમે તૈયાર છીએ. એટલું સાંભળીને નારદજી સાથે તમામ ગોપીઓ, રાધિકાજી બધા તત્પર થાય છે આવવા માટે. દ્વારિકા નગરીમાં પહોંચે છે, ત્યાં એમના ગોપીઓના ચરણોનો અભિષેક કરવામાં આવે છે અને એના ચરણોમાંથી જે પાણી નીકળી રહ્યું છે, અભિષેકના દ્રવ્યો વહી રહ્યા છે, એમાંથી એક તળાવ તૈયાર થાય છે જેને આપણે ગોપી તળાવ તરીકે ઓળખીએ છીએ. અને એમાં જે માટી એકત્ર થઈ છે, રજ એકત્ર થઈ છે, જે ચિકાશ એકત્ર થઈ છે, એ જ્યારે કૃષ્ણના મસ્તક ઉપર, દ્વારિકાધીશના મસ્તક ઉપર લાગે છે અને એમનું માથું દુખતું મટી જાય છે. અને એ જ ચંદન કે એ માટીમાંથી જે તૈયાર થાય છે એ ચંદન એટલે ગોપી ચંદન. આ મહિમા ચંદનનો છે. શાસ્ત્ર એવું સ્પષ્ટ રૂપે કહે છે કે જેના લલાટ પર, ભાલ પ્રદેશ પર જો તિલક ના હોય તો એના શુકન લેવા પણ યોગ્ય નથી. અને એટલા માટે શિખા સૂત્ર સહિત તિલક સાથે આપણા ત્યાં ઘરમાંથી બહાર નીકળવાને શુભતા ગણવામાં આવે છે. આશા કરું છું તિલકમ વિપ્ર હસ્તે ને બ્રાહ્મણ તમારા મસ્તક ઉપર તિલક કરનાર બને અને એ તિલકના માધ્યમથી તમે તમામ પ્રકારની ઉર્જાને આત્મસાત કરી શકો. શરીર જે ખરા અર્થમાં ધર્મનું માધ્યમ છે, એના થકી તમે ધર્મની સાચા અર્થમાં સેવા અને સેવના કરી શકો. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.